હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે તો શુક્રવારના આપણે જઈએ છીએ આજે આપણા દેવસ્થાને એટલે કે મંજલ આપણા માતાજીએ, કેમ કે આજે હતી નવમને આપણે જઈએ છીએ ત્યાં અને પગ લાવવા. એના પહેલાં આપણે જશું ઓફિસે એક્ટિવાની ચાવી દેવા. તો ચાલો મળીએ ત્યાં. ત્યારબાદ આપણે નીકળી છીએ. અત્યારે વાગ્યા છે 10 ને આપણે જઈએ છીએ ઓફિસે ચાવી દેવા. તે ચાવી દઈને આપણે જશું આપણા કેબિન માટે થોડો ઘણો સામાન લેવા. ત્યારબાદ આપણે ઓફિસે ચાવી દઈ દીધી ને આપણે આવીએ ચાય પીવા. ચાય પીને આપણે હવે જઈએ છીએ આપણે સામાન લેવા. પછી આપણે આવીએ સામાન લઈ લીધો ગામમાં અનામીપુર આવીને, ને આપણે હવે જઈએ છીએ તેને આપણે ઘરે રાખવા. ને આપણે ત્યાંથી પછી ડાયરેક્ટ જશું આપણા માતાજીએ ધનુને લઈને. ત્યારબાદ આપણે આવી ગયા હતા ઘરે આ બધો સામાન લઈને કેબિન માટે. કેબિન આપણી નાની એટલે આપ થોડો ઘણો સામાન ખપતો તે રાખી દઈએ આપણે ઘરે, અને આપણે ડાયરેક્ટ નીકળી ગયા હતા પછી દેવસ્થાન આપણા ધનુને લઈને. ત્યાર પછી તે સામાન ઘરે રાખીને આપણે નીકળી ગયા હતા મંદિર જવા માટે, અને વચ્ચે માનકોમાં આપણે એક આઈસ્ક્રીમનો બ્રેક લીધો. ત્યારબાદ આપણે આવી ગયા હતા કાન પર રાજબાઈ માના મંદિરે દર્શન કરવા. ત્યાં આપણે પ્રસાદ લઈને નીકળી ગયા હતા મંજિલ તરફ આગળ. ત્યાર પછી આપણે નીકળી ગયા હતા મંજિલ જવા માટે. આ હતો કાનપથી મંજિલ જવાનો રસ્તો, અને આપણે રસ્તામાં મસ્ત વ્યૂ જોયા અને વિડીયો થોડા ઘણા ઉતાર્યા, અને આપણે પહોંચી ગયા પછી મંજિલ. ત્યારબાદ આપણે આવી ગયા મંજિલ આપણા ગામમાં, અને ત્યાં કરી લીધા આપણા માતાજીના દર્શન. ત્યારબાદ તો મંજિલ માતાજી આવીને આપણે માતાજીના દર્શન કરી લીધા. આપણે બહારના વિડીયો લીધા અને બહાર મસ્ત શાંતિ હતી ગામડામાં. આ શું નજારો છે, શાંતિ. ત્યારબાદ આપણે મંજિલથી નીકળી ગયા ઘર તરફ જવા માટે, અને વચ્ચે માનકોમાં આપણે ચાયનો બ્રેક લીધો એક જ. ત્યારબાદ આપણે ભુજ આવી ગયા, અને ભુજના એરપોર્ટ રોડ પર આવીને આપણે ચાય પી લીધી અને નીકળી ગયા આપણા ઘર તરફ. આપણે આજે જલ્દી ઘરે પહોંચી ગયા હતા કેમ કે આપણે વચ્ચે બ્રેક લીધા હતા. ત્યારબાદ તો રાત થઈ ગઈ અને રાતે જમવા બી થોડીક ચાઇનીઝ ખાઈ લીધી આપણે પછી. ત્યારબાદ તો જમી કરીને નાહીને આપણે આવી ગયા માતાજીના મંદિરે દર્શન કરવા. આજે નવમથી છેલ્લો નહોતો હતો એટલે આપણે આવી ગયા હતા માતાજીના મંદિરે. અને ત્યારબાદ તો ઘરે જવા ટાઈમે આપણે પી લીધી રસ્તામાં મોજીટો પીને આપણે કરીએ દિવસ પૂરો. મળીએ.